છેલ્લા 5 વર્ષથી સુરત શહેર અને સુરત ગ્રામ્ય, નવસારી, વલસાડ જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાના વોન્ટેડ આરોપી રમેશ્વર ઉર્ફે સાધુ રામજી પાંડેને પકડી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ છેલ્લા 5 વર્ષથી સુરત શહેર, સુરત ગ્રામ્ય, નવસારી અને વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના કુલ 14 ગુનામાં નાસાવટા કુખ્યાત અને રીઢા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓએ સુરત શહેર ખાતે બનેલ ગુનાઓમાં સંડોવાયેલ અને પોલીસ પકડથી દૂર રહેવા પામેલ આરોપીઓને ઝડપી જેલ હવાલે કરવા આપેલ આદેશ અન્વયે નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓની સૂચના અને પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી માણસોએ શહેર વિસ્તારમાં બનેલ ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને શોધી જેલ હવાલે કરવા વર્કઆઉટમાં હતા. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના એન્ટી એક્સટોર્શન સ્કોડના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતમી હકીકતના આધારે મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના શિંદખેડા ખાતેથી ગેરકાયદેસરના વિદેશ દારૂની પ્રવૃત્તિ સાથે વર્ષોથી સંકળાયેલ કુખ્યાત આરોપી રહેવાસી 107 બાલકૃષ્ણ રોહાઉસ સ્વપ્ન સૃષ્ટિની બાજુમાં ભેસ્તાન સુરત તથા ગીતાનગર વાપી તાલુકો વાપી જિલ્લો વલસાડ મૂળ વતન સિહર તાલુકો ચકિયા જિલ્લો ચંદોહી બિહારને ઝડપી પાડવામાં આવેલ છે. મજકૂર પકડાયેલ આરોપી કુખ્યાત બુટલેગર છે અને તેના સાગરીતો સાથે સંઘ પ્રદેશ, સિલવાસ અને દમણ મુકામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો કોમર્શિયલ જથ્થો ખરીદ કરી રેલવે તેમજ હાઈવે મારફતે હેરાફેરી કરીને વલસાડ, નવસારી, સુરત ગ્રામ્યમાં દારૂનો જથ્થો પૂરો પાડવાનું કામ કરતો આવેલ છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે.